સોમનાથ બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક સિંહ હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે। સિંહ પજવણીના ગુનામાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓને સાવરકુંડલા સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા છે। બંને આરોપીઓ આજે અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા। અમરેલીના લીલિયાના અંટાળિયા ગામ નજીક 21 વર્ષીય સોહિલ મુંજાવર સહિત 2 શખ્સોએ સિંહની પજવણી કરી હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન સિંહના હુમલામાં સોહિલ મુંજાવરનું મોત નીપજ્યું હતું। આ મામલે વન વિભાગે સિંહ પજવણીનો ગુનો નોંધ્યો હતો અને યશરાજ વાજા રાઠોડ તથા રેહાન ખાન પઠાણની ધરપકડ કરી હતી। બંને આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા હતા। હવે ઘટનાના 3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે બંને આરોપીઓને જામીન મંજૂર કરતા યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા છે। આરોપીના વકીલનું કહેવું છે કે ઘટના રેવન્યુ વિસ્તારમાં બની હોવાથી વળતર મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। નમસ્કાર, હું સાજિદ ખાન પઠાણ એડવોકેટ। લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે। હવે અમારા સિનિયર ફારૂકભાઈ મુસાણી અને અમારી સમગ્ર ટીમ આ જે મામલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં જે ઘટના ઘટી છે એ ઘટનાનો અમે અભ્યાસ કરી અને ઇલીગલી કસ્ટડી છે અથવા તો વળતર માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થશે એના માટે અમે લીગલી કાર્યવાહી કરશું આગામી દિવસોમાં।